નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? હવે દિવાળી આવે છે તો કંઈક ને કંઈક લોકોએ પ્લાન કરેલો જ હશે અને કરતા હોય છે. લોકો ગામડે જવાનો પ્લાન કરતા હોય છે અથવા ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. અમે પણ આ વખતે દિવાળીએ ફરવા જવાનો પ્લાન કરેલો છે. તો આપણે આવતી 19 ઓક્ટોબર મતલબ દિવાળીના આગળના દિવસે એક ટ્રીપ પ્લાન કરેલી છે સુરતથી લઈ અને સાઉથ ઇન્ડિયામાં આપણે મેજોરિટી લગભગ જેટલા મોટા મંદિર છે, હિલ સ્ટેશન આવે છે, બધું કવર કરવાના છીએ. મેઇન વાત એ છે કે આપણે આપણી પર્સનલ 2 કાર લઈને જવાના છીએ અને 2 ફેમિલીમાં જ જવાના છીએ. આપણે કોઈ ફ્રેન્ડ સર્કલ કે એ રીતના નથી જવાના, ફેમિલીમાં નીકળવાના છીએ આ વખતે. અને ટ્રીપ પણ બહુ મોટી રહેવાની છે. તો એના માટે આપણે આજે પહેલો વિડીયો છે આપણી સિરીઝનો, કે જે કંઈ જરૂરી છે આ તે બધી ડિટેલ છે એ તમને આ સિરીઝમાં મળતી રહેશે. તો આ ટ્રીપમાં અમે અમારી બંને પર્સનલ વ્હીકલ લઈને જવાના છીએ. અમે કોઈ ટૂર્સમાં કે એમ નથી જવાના, અમારી ગાડી જ લઈને જવાના છીએ, પ્રાઇવેટ. તો એના માટે એનું આપણે પ્રી મેન્ટેનન્સ જે કરવું પડે, અલાઇનમેન્ટ બેલેન્સિંગ છે, કુલન્ટ છે, ઓઇલ ફિલ્ટર છે, ઓઇલ ચેક કરવાનું છે, એ બધું આજે કમ્પ્લીટ ચેક કરાવીને બંને ગાડી રેડી કરીને આપણે પછી આગળ ટ્રીપ માટે નીકળવાના છીએ. કેમ કે ફેમિલી સાથે જવાના છીએ તો કોઈ રસ્તામાં કોઈ મોટું આપણને મેજોર કંઈ પ્રોબ્લેમ ના આવે એમ, એના માટે. એટલે આજે બધું ચેક કરાવી લેવાના છીએ અમે. એ તમને આખા વિડીયોમાં બધું બતાવશું કે કયું અમે ઓઇલ વાપરેલું છે, કયું ફિલ્ટર વાપરેલું, કયું ઓઇલ ફિલ્ટર વાપરેલું છે, કયું કુલન્ટ નાખેલું છે, એ બધું તમને આગળ વિડીયોમાં બતાવશું. તો આપણે આ XL6માં તો ખબર જ હતી આ વખતે કે પાછળના 2 ટાયર તો ચાલે એમ જ નથી. તો ફાઇનલ હતું કે જેકેના ટાયર આ વખતે નાખવા હતા. આપણે એકવાર હમણાં નાખેલા હતા લાસ્ટ ટાઈમ, તો મજા આવી હતી એમાં. હમણાં જે દિવાળીનો સેલ ગયો આપણે એમાં ફ્લિપકાર્ટમાં 35-40% ડિસ્કાઉન્ટમાં મળતા હતા. તો ઓલરેડી આપણે ટાયર મંગાવીને રાખેલા હતા અને એમ બી એલાઇનમેન્ટ ને બેલેન્સિંગ ને બધું કરાવવું પડે એમ હતું. તો ટાયરની હારે આપણે એ બધું કામ થઈ જશે. તો ટાયર આપણે અત્યારે લોડ કરીને હવે નીકળીએ છીએ. લોકલ શોપમાં ગમે ત્યાં એલાઇનમેન્ટ બેલેન્સિંગ અને ટાયર ફિટિંગ કરાવી લેશું. તો હવે આપણે ટાયરનું એલિમેન્ટ બેલેન્સિંગ ને જે નવા ટાયર ફિટિંગ કરવાના હતા એ બધું કામ તો થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ આપણે એક ઓઇલ ચેક કરવાનું છે, કુલન્ટ ચેક કરવાનું છે. અને એ આપણે શું છે, ઘણા ટાઈમથી સેલના પેટ્રોલ પંપને પ્રિફર કરીએ છીએ. તો હવે સેલના પંપ તરફ આગળ નીકળી, હવે ત્યાં આપણે ઓઇલ છે, કુલન્ટ છે, જે કાંઈ જે કરવું પડે એમ હોય એ ત્યાં જોઈ લેશું હવે.
હવે ફાઇનલી આપણે સેલના પંપ પર આવી ગયા છીએ અને લકીલી ટ્રાફિક નથી અત્યારે કોઈ, ડાયરેક્ટ સીધો આપણો જ વારો છે. અને બંને ગાડીનું ઓઇલ અને કુલન્ટ બંને ચેક કરાવેલું છે, તો બંનેમાં ચેન્જ કરવું પડે એમ જ છે. કારણ કે આપણે એપ્રોક્સ 8,000 ઉપર કિલોમીટર જવાનું છે, તો અત્યારે ચેન્જ કરાવી લઈએ તો વધારે સારું. એટલે બંનેમાં હવે ચેન્જ કરાવવાનું છે. અને ઓઇલ અમે સેલનું ઇકો ઓઇલ યુઝ કરેલું છે, અને કુલન્ટ રેગ્યુલર સેલમાં જે આપણને મળે છે એ જ આપણે યુઝ કરેલું છે. અને અત્યારે સેલમાં આપણે 15 થી 20% જેવું અમને ઓઇલ ઉપર ડિસ્કાઉન્ટ પણ મળેલું છે. લગભગ 1 કલાક ઉપર જેવો ટાઈમ થઈ ગયો હતો ને ઊભા પગ દુખવા માંડ્યા હતા. અને ઓઇલ ફિલ્ટર મળતું નહોતું મહિન્દ્રાની ગાડીમાં, એટલે એ ગોતવામાં વધારે ટાઈમ લાગી ગયો. તો પછી આપણે ત્યાં અંદર સેલના પંપમાં જ અંદર કેફે છે, તો એમાં જ આપણે વેફર ને એવો નાસ્તો ને એવું ચાલુ કરી દીધું. ઓકે, તો ફાઇનલી આપણે જે મેન્ટેનન્સ વાળું કામકાજ હતું આપણી કારનું એ બધું હવે પૂરું થઈ ગયું છે. અને મેઇન તો આપણે આ બધું આટલું જલ્દી કરાવવાનું કારણ એ હતું કે આપણી આ જે ટ્રીપ છે એ ટ્રીપ છે 25+ દિવસની. અને ઇન્ડિયાના આપણે 9+ રાજ્યમાં આપણે રખડવાના છીએ આ વખતે. સુરતથી ગુજરાતથી આપણે નીકળશું એટલે મહારાષ્ટ્ર થઈને અને કર્ણાટકથી તેલંગાણાથી આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશથી તામિલનાડુથી પોંડિચેરીથી કેરલા અને કેરલાથી ગોવા થઈને પાછા આપણે ગુજરાતમાં આવવાના છીએ. મતલબ ટ્રીપ છે મોટી, પાછા 2 ફેમિલી છે, ફેમિલીમાં 2 બાળકો પણ છે. અને પ્લસમાં એવું છે કે આ ટ્રીપ આખી એ રીતની છે કે આપણે અજાણા લોકો હારે જવાનું છે, અજાણા લોકો પાસે જવાનું છે, રસ્તા અજાણ્યા છે. અને પ્લસમાં કે સાઉથ ઇન્ડિયાનો આખો રોડ એવો છે કે હિલ છે કે પછી જંગલનો વિસ્તાર વધારે છે. તો એ કોઈ પણ જગ્યા ઉપર શું છે કે નીકળ્યા હોય અને ગાડીમાં પછી કોઈ તકલીફ થાય અને એના લીધે આપણી 1-2 કલાક કે ક્યારેક દિવસ ખોટી થાય. અને પ્લસમાં ફેમિલી છે, છોકરા નો રહીએ એવું બધું થાય. એના કરતાં અહીંયાથી બધું મેન્ટેન કરીને જવું સારું. અને પ્લસમાં આપણે શું છે કોઈ ટ્રીપ કે એવું કંઈ ટૂર કે એવું કંઈ કરેલું નથી. પ્રાઇવેટ ગાડી લઈને પ્રાઇવેટ ટ્રાય છે આપણી આ. અને મારા માટે તો આ પહેલી વાર છે નહીં. આ મિલનભાઈ છે તો એ ભાઈ આ વખતે આપણી યારે પહેલી વાર આવવાના છે. બાકી મેં મારી ફેમિલી સાથે ઓલરેડી 2 કે 3 ટ્રીપ મેં કરી નાખેલી છે. બદ્રીનાથ પણ હું ગયેલો છું, ગંગોત્રી પણ ગયેલો છું આપણી પર્સનલ ગાડી લઈને. તો આપણે એટલો અનુભવ તો છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આપણે તમે આ સિરીઝમાં આગળ જોડાયેલા રહેજો, કારણ કે આટલી મોટી ટ્રીપ તમને ભાગ્યે જ જોવા મળશે કે પ્રાઇવેટ કોઈએ મતલબ વિચારેલી હોય કે પછી કરેલી હોય, અને એ બી કોઈ સપોર્ટ વગર, કોઈ ડ્રાઈવર વગર કે એ રીતના. આમાં કોઈ ડ્રાઈવર નથી. અમે લોકો ખુદ જ 3 ફ્રેન્ડ જ છીએ. અમે 3 જ પૂરી કરવાના છીએ, અમે ડ્રાઇવિંગ કરવાના છીએ. તો આ ટ્રીપમાં તમને ફાયદો એ રહેશે કે આવતી દિવાળીએ કદાચ તમારે જવું હશે ને તો કઈ રીતના જવું, કેટલો સામાન પેક કરવો, કયા રસ્તા લેવા, પછી કઈ રીતના હોટલ બુકિંગ કરશો, આ તે બધી વસ્તુ ટોટલી વસ્તુ અમે અહીંયા ડિટેલમાં કહેવાના છે. અને તમે મેઇન તો અમે શું છે ગુજરાતી છીએ, તો અમારે મેઇન ખાવામાં શુદ્ધ શાકાહારીવાળા છીએ બધા. કોઈ પણ પેલું નથી, ઈંડાય કોઈને ચાલે એવા નથી. તો કઈ રીતના શાકાહારી અમે ખાવાનું ગોતવાના છીએ ત્યાં ટોટલી વસ્તુનો તમને આમાં આઈડિયા આવી જાય. કેટલો તમારો ખર્ચો થવાનો છે, અમે કઈ ટાઈપની હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં કે ક્યાંય પણ રોકાવાના છીએ તો એમાં કેટલો ખર્ચો એનો લાગશે, કઈ રીતના ત્યાં આપણે ડીલ કરશું, વાત કરશું એ લોકો હારે, ત્યાં ક્યાંય ગુજરાતી કે હિન્દી ચાલવાનું. તો એ બધી વસ્તુ તમને આમાં આખી ફૂલ ડિટેલમાં મળશે. અને પ્લસમાં આપણે એવું ગોઠવણી કરેલી છે અત્યારે કે ભાઈ આ ટ્રીપ પૂરી થાય પછી લાસ્ટમાં આપણે એક એવો વિડીયો રાખશું સ્પેશિયલ કે આપણે આખી ટ્રીપમાં ટોટલ વ્યક્તિ દીઠ કેટલો ખર્ચો આવ્યો, આખી ટ્રીપનો કેટલો ખર્ચો આવ્યો,
અને મેઇન વાત એ છે કે આપણી આ ટ્રીપમાં 2 ગાડી છે. એક ગાડી મારુતિની XL6 છે, એમાં પેટ્રોલ CNG છે, અને એક આપણી પાસે મહિન્દ્રાની XUV 300 છે. તો ડીઝલ ગાડી બી આપણી પાસે છે, પેટ્રોલ CNG છે. તેમાં તમને શું છે પ્રોપર એક આઈડિયા મળશે કે ભાઈ પેટ્રોલ CNG ગાડી લઈને ગયા તો કેટલો ખર્ચો આવશે, કે એમાં કેટલું ફ્યુલ ને હાથે લાગવાનું છે, ડીઝલ છે તો ડીઝલમાં કેટલું ફ્યુલ હાથે લાગવાનું છે, એ બધું પ્રોપર ડિટેલ મળશે. તો ચેનલ હારે જોડાયેલા રહેજો. અને આગળ પણ આપણે વ્લોગમાં જ્યારે સિરીઝ ચાલુ થશે 18-19 તારીખે, ત્યારે પેકિંગના વિડીયાથી લઈને આપણે અહીંયાથી નીકળશું ત્યારથી લઈને પછી તમને ડે બાય ડે ડેઇલીના વિડીયો મળશે. તો આ વિડીયો હારે જોડાયેલા રહેજો અને આમ જ આપણે આગળ મળતા રહેશું હજી.